ના ભાઈ ના, કન્યા વિદાય નથી થઈ રહી. લગ્નમાં કન્યા વિદાય થાય ને કન્યા કેવી રડે, એવી રીતે જ કીર્તિ પટેલ રડતી દેખાય. આહા, એ જ કીર્તિ પટેલ છે જે સોશિયલ મીડિયામાં એવા ખનકારા કરતી હતી ને કે કેટલાય લોકો તેના કારણે રડતા હતા. અને હવે જ્યારે જુનાગઢ પોલીસ તેને રાજસ્થાનના ઉદયપુરથી લઈને આવી ને, અને હવે જે કાયદાકીય સકંજો કસ્યો છે ને, તેને જોઈને કદાચ કીર્તિ પટેલને રડવું આવતું હશે. પણ ભાઈ, આ તો પોલીસ છે. પોલીસની ના તો દુશ્મની હારી ને ના તો દોસ્તી હારી. અને કીર્તિ પટેલે તો પાછું પોલીસને જેમ તેમ કહી દીધું હતું. મૃગી કુંડમાં સ્નાન કર્યું ને ત્યારબાદ જ્યારે તેને બહાર કાઢવામાં આવી ને ત્યારે મહિલા પીઆઈ સાથે તેનું વર્તન કેવું હતું જુઓ. પોલીસને જેમ તેમ કહી દીધું હતું. એટલે મૃગી કુંડમાં સ્નાન કરીને તેને સનાતન ધર્મનું અપમાન તો કર્યું જ તું, ત્યારબાદ પોલીસ સાથે ગેરવર્તન કર્યું. ઓછામાં પૂરું કોકને ખંડણી માટે ધમકી આપી. આમ ધીરે ધીરે જ્યારે કાયદાનો સકંજો કસાય ને પછી આવી રીતે રડવું જ આવે. આમ સેટરડે સુધી ફૂલ ઓન નાઇટ મસ્તીમાં હતી ને એ કીર્તિ પટેલનો રવિવાર ત્યારે બગડી ગયો જ્યારે જુનાગઢ પોલીસ તેને રાજસ્થાનથી ઉઠાવી જુનાગઢ લાવી, મેડિકલ કર્યું અને હવે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી. એટલે કદાચ આ દરમિયાન પોલીસે તેની પોલીસગીરી બતાવી હશે અને એટલા માટે જ કીર્તિ પટેલને આવી રીતે રડવું આવતું હશે.